સીએનબીસી બજાર પર એકવાર ફરી આપનું અત્યારે તમે જોઈ રહ્યા છો કે મુંબઈ ન્યૂઝ રૂમમાં અત્યારે સમગ્ર સીએનબીસી બજારની ટીમ સાથે અમારી સાથે અમારા એક્સપર્ટ્સ પણ જોડાયેલા છે. સીએનબીસી આવાઝ પણ અમારી સાથે છે, આશિષ સર સાથે છે, યતીન સર, અત્યારે સીએનબીસી બજાર આવાઝ બધા સાથે જોડાયેલા છે. સમગ્ર ટીમ અને અત્યારે કેક કટિંગ માટે અમે લોકો તૈયાર છે. અનુજ સર સાથે અમારા એક્સપર્ટ સાથે છે, મિહિર સર સાથે છે અને અમદાવાદથી અત્યારે જોઈ રહ્યા છે નીરજ. સમગ્ર ટીમને લઈને અત્યારે ત્યાં તૈયાર છે. નીરજ, શું તૈયારી છે નીરજ? આજના દિવસથી આપણે સવારે જે ઉજવણી કરી રહ્યા છીએ એ જ ઉજવણીનો અત્યારે આ હિસ્સો છે અને દર્શકો તો આપણી સાથે જોડાયેલા જ છે, પરંતુ આ આપણા ટીમ મેમ્બરની પણ અત્યારે એક મોટી ઉજવણી છે. એટલે આ 10 વર્ષનો ઉત્સાહ આખી ટીમમાં છે. એટલે મુંબઈથી લઈને અમદાવાદ સુધી બધે જ આજે એક 10 વર્ષનો ઉત્સાહ છે. તો આજે આઈ થિંક ફૂલ સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને ગ્રેસ કરવા માટે ઓફકોર્સ ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CIO મિહિરભાઈ છે, કુનાલ પરાર, કાર્તિક ઝવેરી, નિતેશ, આઈ થિંક બધા જ આજે અમારી સાથે જોડાયા છે. ઓફકોર્સ યતીન છે અને આખી CNBC બજારની, CNBC આવાઝ, CNBC TV 18 બધાના અહીંયા આપણે આજે સેલિબ્રેશન સાથે કરતા અમે જોઈ રહ્યા છીએ. 10 વર્ષ છે, નાનો પીરિયડ નથી. अनुज जी 10 साल कंप्लीट कर लिए CNBC बाजार में, क्या कहेंगे आप? बिल्कुल, और से मेरी जो बेटी है वो भी 10 साल की है और बाज़ार भी मेरे लिए मेरी बेटी जैसी है, तो ऑब्वियसली एक बहुत खुशी की बात है कि 10 साल पूरे में. और जो मैं बात सुबह कही थी मैं फिर रिपीट करूँगा कि जब 11वें साल की सेलिब्रेशन होगी तो मैं विदाउट स्क्रिप्ट गुजराती में बात करूँगा, ठीक है ना? ये मेरी तरफ से प्रॉमिस रहेगा. लेकिन चलिए, बाकी आप लोगों के लिए बहुत शानदार टीम है, बहुत छोटी टीम है और इतनी छोटी सी टीम किस तरीके से एक चैनल को रन कर रही है और मुझे इस चीज़ की बहुत खुशी है क्योंकि एज मैनेजिंग एडिटर मुझे पता है कि काफ़ी कई बार दिक्कतें होती हैं. इतनी छोटी टीम, मतलब एंकर्स, 3-4 एंकर्स मिलकर पूरा का पूरा शो निकालते हैं. प्रोड्यूसर्स आई थिंक डबल शिफ्ट में काम करते हैं, कई बार ट्रिपल शिफ्ट में काम करते हैं, वीकेंड्स पे काम करते हैं. और क्योंकि हम सर के बात है सर क्या करेंगे? लेकिन एक चीज़ है, कभी भी ऐसा नहीं हुआ कि ये लोग नहीं है इसके लिए शो ऑन एयर नहीं जा रहा है, ऐसा कुछ हो रहा है. ये हमेशा एक बहुत छोटी सी टीम ने इस कोहेसिवनेस के साथ और जिस तरीके से टीम बिल्डिंग करके काम किया है, मुझे उस चीज़ की बहुत खुशी है. और बाकी खैर मैं ज़्यादा टाइम नहीं लूँगा आपका, अब सेलिब्रेशन को आगे बढ़ाया जाए. યતીન તમારે કંઈ કહેવું છે? નહીં, કહેવા માટે તો ઘણું બધું છે. અનુજ સરે ઘણું બધું કહી દીધું છે. એમને ગુજરાતીના લેસન્સ અમે આપીએ છીએ, પણ યસ, વેરી સ્મોલ ટીમ એન્ડ બહુ ટેલેન્ટેડ ટીમ છે અને જે બિઝનેસની માતૃભાષા છે એ ગુજરાતી જ છે. સો આઈ થિંક વી આર માર્કેટ લીડર્સ અને અમે કોશિશ કરશું એ લીડરશિપ પોઝિશન ઓલવેઝ મેન્ટેન થાય. 10 વર્ષમાં મેન્ટેન થઈને આગલા 10 વર્ષમાં બી એના કરતાં વધારે બી મેન્ટેન થાય. અને એક કોઈ કોમ્પિટિટરને અમે આવાજ નથી દીધું. જી ચાંદની ટીમ જે છે અત્યારે એ લોકો પણ વેઇટ કરી રહ્યા છે. આપણે જેમ નીરજની સાથે તમે જોઈ રહ્યા છો કે શ્વેતા, જે અમારી એન્ટાયર ગેસ્ટ કોઓર્ડિનેટર જે છે, શ્વેતા બધા ગેસ્ટને હેન્ડલ કરે છે અને બધા એક્સપર્ટ જે તમારી સામે લાવે છે. ઉર્વિન છે જે અમારી ટીમને ઉર્વિન સંતાયેલો છે જે ટીમને લીડ કરે છે. સાથે હરુણભાઈ છે અમારા સિનિયર કેમેરામેન છે અને સાથે કેતનભાઈને તો તમે CNBC આવાઝમાં પણ સાથે જોઈ રહ્યા છો. નીરજ, કોણ છે ટીમ અત્યારે, કઈ રીતે તમે તૈયારીઓ છે અત્યારે? જી, અત્યારે આપણી સાથે આખી ટીમ અહીંયા અમદાવાદથી જોડાયેલી છે. શ્વેતા છે. શ્વેતા, 10 વર્ષ કેવો અત્યારે અનુભવ છે? બહુ સારો અનુભવ રહ્યો છે CNBC બજાર સાથે. ઇટ્સ રિયલી ધ ટીમ બહુ જ સારું કરે છે ટીમ, એન્ડ આઈ રિયલી લાઇક વર્કિંગ વિથ CNBC બજાર. જી, અને ઉર્વિન તમે પણ આવો જરા. એટલે અમારી સાથે ઘણી બધી બેકહેન્ડ પર કામ કરતા હોય છે ઉર્વિન. એટલે આજે તો તૈયારી તો બહુ સરસ હતી ને આપણે બહુ સારી રીતે અમલ કર્યું, પરંતુ શુક્રવારે હું એ જ વિચારતો હતો કે ઇન્ડિયાની ટીમ જીતે તો આપણી ઉજવણી ડબલ થઈ શકે. એટલે એ આપણે થઈશું અને આપણે એ રીતે ઉજવણી કરી જ છે. જી, અને કેતન સર પ્લીઝ, તમે પણ CNBC બજારને 10 વર્ષ સર, કેવી ઉત્સાહ છે? જો ખાસ કરીને આપણા બધાનું કામ છે કે લોકોમાં જાગૃતિ લાવવી, અને ગુજરાતીઓ માટે તો બિઝનેસ એ માતૃભાષા છે અને નોન ગુજરાતી મોટા મહાનુભાવો અહીંયા આવીને કહી ચૂક્યા છે કે ગુજરાતની હવામાં જ ધંધો છે એમ. પરંતુ CNBC બજારે એ ધંધાની ધાર કાઢી છે, લોકોને વધારે અવગત કર્યા છે અને ઘણી વખત બજારની અંદર પણ સ્ટોરી પ્લે થતી હોય છે ત્યારે અનનોન લોકોનો ફોન આવે છે કે નહીં આ બહુ સરસ કવરેજ છે અને આખી ટીમ જે રીતે કામ કરે છે. અને ગુજરાતીઓ રોકાણમાં તો પહેલેથી પાવરદાર, જ્યારે શેર બજાર નહોતું ત્યારથી, પરંતુ હવે જ્યારે લોકો ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર, યંગસ્ટર જે બધા આવે છે
તો એ લોકોને સારી રીતે, અને જો કોઈ સ્કેમમાં ન ફસાય, કારણ કે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે, તો આપણે એવા પણ અભિયાનો ચલાવ્યા છે કે જેથી કરીને કોઈ ફિશિંગમાં ન ફસાઈ જાય અને આપણે એને સારી રીતે જાગૃત કરી છે. તો CNBC બજાર અવિરતપણે આગામી દસકાઓ સુધી પણ આવું જ કામ કરતું રહે એવી અમને પૂરતી ખાતરી છે. જી, એટલે જો અત્યારે તો અમે લોકો પૂરી શિદ્દતથી અને લગનથી કામ કરી રહ્યા છે અને અત્યારે દરેક દર્શક મિત્રોને પણ એ જ કમિટમેન્ટ છે કે જે રીતે અત્યાર સુધી કામ કરતા આવ્યા છે એ જ શિદ્દતથી અને એ જ લગનથી અમે આગળ પણ કામ કરતા રહીશું. અને ખાસ કરીને જે અહીંયા મોટો છે બિઝનેસની માતૃભાષા, એને સાર્થક કરવાનો અમારો અહીંયાથી પ્રયત્ન છે અને એ પ્રયત્ન અમે અવિરત ચાલુ રાખીશું. ડેફિનેટલી. ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સાથે CNBC આવાઝ અને TV18 પણ સાથે છે. મનીષા મેમ છે, મંગલમ છે અમારી સાથે. તમને કંઈક ગુજરાતીમાં તો કેવું? હા, મંગલમને આવડે છે ગુજરાતી. इफ you're in Bombay, गुजराती आवड़ती नहीं ऐसा तो नहीं है. you're in markets तो જરૂર જ. પણ મારો એક કમ્પ્લેન છે, અહીંયા કેક છે, મને એમ લાગ્યો કે તમે ફાફડા રાખશો, જલેબી રાખશો, તમે ઢોકલા રાખશો, પણ કેક પણ ચાલે, પણ વી નીડ ગુજરાતી સ્નેક્સ ઓલ્સો. 25th anniversary 25th anniversary આ યર મારા માટે માઇલસ્ટોન હતો, કારણ હું ગુજરાતી ચેનલમાં મારો ડેબ્યુ કર્યું. તો થેન્ક યુ. मंगलम से शो कराना शुरू करते हैं गुजरात में. टीआरपी शायद थोड़ी कम हो जाए. મનીષા મેમ ગુજરાતી બહુ સરસ બોલે છે. ના, બહુ સારી નથી બોલતી, પણ એઝ હી સેડ કે ગુજરાતની હવામાં, ફૂડમાં, ખૂનમાં પણ ધંધો છે. સો ક્લિયરલી બહુ જ ગર્વ છે અહીંયા, અને મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ, બટ બિંગ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ ધીસ. પ્રીતિ, સેલિબ્રેશન સેલિબ્રેશન અને કેક કટ કરીએ એ પહેલાં મિહિરભાઈ 10 યર્સની જર્ની થઈ છે. આગલા 10 વર્ષ અને ઘણા બધા વર્ષ કાઢવાના છે, પણ તમારા માટે આ 10 યર્સની જર્ની કેવી રહી? CNBC બજારની જર્ની કેવી રહી? ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ આખી ટીમને ફોર 10 years. ઇટ્સ અ હ્યુજ માઇલસ્ટોન. મને સૌથી વધારે ફાયદો એ થયો છે કે મારું ગુજરાતીની પ્રેક્ટિસ ચાલુ રહી છે. કારણ કે બોમ્બેમાં આવીને ગુજરાતી બોલવાનું ઓછું થઈ ગયું, એટલે પ્રેક્ટિસ ઓછી થઈ, પણ CNBC ગુજરાતીને લીધે એ પ્રેક્ટિસ ચાલુ રહી. તો પ્રયત્ન એ જ કરીશ કે જેમ હિન્દી ચેનલમાં ઇંગ્લિશમાં બોલીએ છીએ, ગુજરાતી ચેનલમાં ઇંગ્લિશ ઓછું અને ગુજરાતી વધારે બોલીએ. તો પણ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. અને મારા માટે એક સ્પેશિયલ ઓકેઝન છે, કારણ કે હું CNBC ઇંગ્લિશ જ્યારે સ્ટાર્ટ થયું તેના ફર્સ્ટ વીકથી ઇંગ્લિશમાં જોડાયેલો છું, અને ગુજરાતી જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારથી ગુજરાતીમાં જોડાયેલો છું, હિન્દીમાં બી જોડાયેલો છું. તો મને એક સ્પેશિયલ પ્રિવિલેજ છે કે હું ત્રણેય લેંગ્વેજમાં CNBC સાથે જોડાયેલો છું. સો કોંગ્રેચ્યુલેશન ટુ ધ હોલ ટીમ અગેન, એન્ડ વિશ યુ ધ નેક્સ્ટ 10 years, excellent 10 years. થેન્ક યુ સર. નહીં સર. ઓકે, તો હવે ફાઇનલ કેક કટિંગ સર. I'll hold this. सब आइए. Go. પ્લીઝ કમ. સર. Happy birthday. वो सब પ્લીઝ થોડું તો કરાવો યાર. સર. હા. ઓકે સર. મનીષા. થેન્ક યુ. આઈ થિંક અમે લોકો બધા કેક ખાવામાં આપણે બહુ બિઝી થઈ ગયા છે. સો આઈ થિંક વી શુડ એન્જોય એન્ડ પાર્ટી વિલ કન્ટિન્યુ. બટ દર્શકો, તમારા સહયોગ વગર અમે આ 10 વર્ષ ન અચીવ કરી શક્યા હોત ચાંદની. દર્શકોનો દશક માટે આપણે કહી શકાય પ્રીતિ કે આ દર્શકોનો દશક છે. સાચા અર્થમાં દર્શકોનો એક સહયોગ હતો, તો એને લીધે આટલા સફળતા અને દમદાર 10 વર્ષ રહ્યા છે. આવનારા 10 વર્ષને વધુને વધુ દશક આપણો સાથ દર્શકો આપણા આપતો રહે. અત્યારે અમદાવાદમાં પણ બહુ જ સરસ સેલિબ્રેશન છે. થોડો સમય અત્યારે અમે લઈ